હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું છું માનસી દેસાઈ શાસ્ત્રી અને હું લાવી છું તમારા માટે મારા મેરેજનો બ્લોગ જે મેં વાત કરી હતી. સો ઘણીવાર કેવું હોય કે આમ લોકોને લગ્નમાં હાઈફાઈ વિડીયો જોવા ગમે કે સેટઅપ હોય, કપડાં હોય, અને એમાં પણ આજના સમયમાં પીઠી એક એવું ફંક્શન બની ગયું છે જેનો સર્વશ્રેષ્ઠ નમૂનો મેં મારા લગ્નમાં જોયો તો મારા સામે પક્ષે, કારણ કે એ લોકોએ પીઠી એટલી જોરદાર રમ્યા હતા કે જેના વિડીયોઝ હું મૂકીશ તો તમને થશે કે શું કર્યું એ લોકોએ. હા, જોકે 2022 દરમિયાન આવું કોઈએ નહોતું કર્યું ને સખાજી, કોઈ નહોતા કરતા, હવે કરે છે ને. સો સખાજી ખાલી હા એવું ડોકું હલાવે છે, પણ આ બ્લોગમાં તમે બોલજો બિકોઝ આ કેન્સી વિવાહ છે તો ક્યાંને બતાવે છે. સો હું એટલે હજુ છું કે સખાજીને બિચારાને આમ 1 કલાકની ઉપર ચાલી હતી ને પેઢી, અને મારી પેઢી કેટલો સમય ચાલી હશે. જેટલી અત્યારે હું બોલી રહી છું ને એના અડધા સમયમાં મારી પેઢી પતી ગઈ. ફક્ત 5 મિનિટમાં મારી પેઢી પતી ચૂકી. અચ્છા, અમારે ત્યાં આનાવેલ સમાજ અથવા તો દેસાઈ સમાજ જે સાઉથ ગુજરાતમાં હોય, સુરતમાં, તો અમે લોકો પીઠી છે કે ગણેશ સ્થાપન છે આ બધું એક જ દિવસમાં કરીએ. અચ્છા, પીઠી તો ચાલો આગલા દિવસે આપણે કરી પણ નાખીએ, એકવાર એવું માનીએ કે કરી દઈએ, બટ ગણેશ પૂજનથી લઈને ગણેશ સ્થાપન એ બધું લગ્નના દિવસે જ થાય અમારે ત્યાં. આ એક રિવાજ છે. અને બોસ અમે લોકો એવા આમ હેરાન થઈ ગયા હતા કારણ કે ગરમી એટલે જોરદાર ત્રાહિમામ તો કરાવી દીધું. અમે 5 વાગે ઉઠી ગયા હતા, બટ પ્રોબ્લેમ એવી હતી કે બધા મારા જે રિલેટિવ્સ છે એ ઉંમરવાળા હતા એટલે એ લોકો ઉઠી નહોતા શક્યા. એટલા માટે થઈને જે પીઠી પહેલાંની જે રસમ ફ્રીઓ દ્વારા કરવાની હતી એ અમારે ડિલે થઈ. એ જે ડિલે થયું ને એના પછી બધું ડિલે થયું બધું જ ડિલે થતું ગયું. અને સખાજી મસ્ત ઘોડે ચડીને આમ નહીં, ઘોડે નહીં ને, બગી હતી ને, હા તો કંઈક અવાજ આવે એવું બોલો ને તમે. હા, અને એ નીચે એમનો અવાજ જોયો તમે? ફરીથી બોલો. હા ડાયરેક્ટ હા બોલો. હા, જોઈ બે બગી લઈને અસવાર થઈને આવી ગયા હતા. ને અમે લોકો બહુ મોડા હતા. તમે જે વ્લોગમાં જુઓ છો તો મારા લગ્નમાં પીઠી 5 મિનિટમાં થઈ ગઈ હતી અને મારું મોઢું તમે જોશો તો એકદમ જાણે થાકી ગયું હોય કે ગુસ્સામાં હોય એવું તમને લાગતું હશે. બિલકુલ એ જ હતું. બિલકુલ હું ગુસ્સામાં જ હતી, હું થાકેલી જ હતી, એમાં કશી જ કોઈ એ વાત નથી. હા, એક બીજી વાત છે કે મને ને મારા મમ્મી ને પપ્પાની યાદ પણ આવતી હતી. અમે લોકો થોડા ઇમોશનલ પણ હતા. આ બહુ જ ફેક્ટ વસ્તુ છે કે તમારે ફાધર ના હોય તો તમે તમારું જીવનનું સૌથી મોટું પગલું લેવા જઈ રહ્યા હોય, તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યો હોય અને તમે આરામથી તમે લગ્ન માણી લો, એ બહુ મોટી વસ્તુ છે. આજની દીકરીઓ આ બધું કરી લે છે, કેવી રીતે કરે છે મને નથી સમજાતું, પણ મારા માટે બહુ મોટી વસ્તુ હતી. અચ્છા, તમે મારા પીઠીના કપડાં જોયા છે ને તો જાંબલી કલરની જર્સી હતી અને ઓરેન્જ કલરની લેંઘી. તો પીઠીના કપડાં એટલા માટે એવા પહેર્યા હતા કે અમારા ત્યાં રિવાજ છે કે હજામને આપી દેવાના. તો કાજી તમારે ત્યાં રિવાજ હતો? હતો, પણ એમની હાલત એવી હતી કે એમના કપડાં કોઈ જવા એવી સ્થિતિમાં નહોતા, કારણ કે એમના કપડાં તો ફાડી નાખ્યા હતા બધાને. અને ક્રિકેટ પણ રમ્યા હતા લોકો. ચશ્મા પહેરવા આ કશું જ મારા પેઠીમાં નહોતું થયું. કોઈ એવું નથી કે કરી નહોતા શકતા, પણ પપ્પા નહોતા, પછી આર્થિક સ્થિતિ, આ બધું વસ્તુ વધારાની કરવાની કોઈ પોસિબિલિટી જ નથી. પણ છતાંય મારા મમ્મીએ જે પણ કર્યું બહુ જ ઓસમ કર્યું. અચ્છા હા, આ સમય દરમિયાન તો હરિઓમ ઓલરેડી બહાર ડાકોરમાં આટા મારી રહ્યો હતો. હરિઓમ એટલે કે મારો ભાઈ જે તમને આગળ કદાચ એન્ડ બ્લોગમાં તમને દેખાશે. તો એ તો બિચારો પીઠીમાં મને પીઠી લગાવી જ નહોતો શકતો, એ બિલકુલ બહાર હતો. પીઠીમાં તમે જોશો તો મારા 3 ફઈઓ છે, સાથે મારા કાકી છે, અને અમારા સાઉથ ગુજરાતમાં અમે લોકો નાની કહીએ છીએ
મારી 3 ફઈઓ છે, જેમાં નામ સૌથી મોટા એકદમ ભૂખરાવાળ છે, ચશ્મા તો મારે જો કે બંને ત્રણેય ફઈઓને છે એવું કશું નથી. તો સૌથી પહેલાં જ્યોત્સના ફઈ છે, સેકન્ડમાં મલ્લિકા ફઈ છે જે નડિયાદ રહે છે, જ્યોત્સના ફઈ નવસારી રહે છે, અમિતા ફઈ પણ નવસારી જ રહે છે, જે સૌથી લાસ્ટ નાના ફઈ છે. મારા કાકા અને કાકી સુરત રહે છે, નિલેશ દેસાઈ અને દીપિકાબેન દેસાઈ. એ લોકોએ પીઠી લગાવી, સાથે મારી ભાભીઓએ લગાવી, મારા મામી હિના મામી દેસાઈ જે ખરસાડ નવસારી બાજુ છે. સો આટલા જણાએ જ પીઠી લગાવી છે. સાથે કોઈ બીજાએ લગાવી હોય તો આઈ થિંક મને હવે કંઈ ધ્યાન નથી વ્લોગમાં. ઓકે, હા. તો મમ્મી પછી ઉકેલીને ઉતરવા જાય છે ઢોલ નગાડા સાથે. તે સમય દરમિયાન હું તરત ઉપર જતી રહી હતી. હું બધો મારો સામાન ભેગો કરી રહી હતી કે ભાઈ ફટાફટ ગ્રહ શાંતિ માટે છે ને મારે તૈયાર થવા જવાનું છે, કારણ કે ઓલરેડી આપણે બોસ ઘણા એકદમ લેટ ચાલી રહ્યા હતા. અને આ સાથે અમે લોકો ચા પણ ઠપકારી રહ્યા હતા, કારણ કે એ દિવસે ઉપવાસ હોય. મેં ઘણામાં જોયું છે કે ફેરા ફરતા પહેલાં દુલ્હા દુલ્હન એટલે એ લોકો જમી લેતા હોય, પણ આ બિલકુલ અયોગ્ય છે, બિલકુલ ના જમાય. સખાજીને આપણે પૂછે, સખાજી તમે નાસ્તો કરી લીધો તો મારું ઘરે બિલકુલ બચી ગયા. અચ્છા, તો એવું હોઈ શકે કે આપણે વોઇસ ઓવર કરીએ છીએ તો બી હા કહેતો હોય, આપણને હું ખબર તમે કે હું જોવા થોડી ગયા હતા. હે સખાજી જોવા આવી હતી હું? તમે હે શું? હા, ઓકે, કેમરો હતો એવું કહે છે. બટ મારા જે સસરા છે એ થોડા સ્ટ્રિક્ટ છે આ વસ્તુમાં, એટલે લાગે છે તો ખરું કે સખાજીએ ખાલી ચા જ પીધી છે. સખાજી ચા તો પીધી હતી ને તમે? બિલકુલ, એમાં ચા પીધી હતી. અને એ લોકોની બી સ્થિતિ એવી હતી કે એ લોકો બધું પોતાનું ટ્રાન્સફર ડાકોર કર્યું હતું. અમે બધા મતલબ અમે સુરતથી, અમારા માટે તો બહુ લાંબુ લોંગ ડિસ્ટન્સ હતું. આ વસ્તુ બહુ ફેક્ટ છે. અને 100થી લઈને હાથી સુધી તમારે A to Z દીકરીના લગ્ન તમે બીજે કરો તો બધું જ તમારે લઈને જવું પડે. અને ડાકોર મારું મોસાળ પણ છે. આ એક બહુ મોટી વાત છે. મારા મમ્મી કથાકાર છે, ડાકોરવાળા સરનેમ લાગે છે. પણ ડાકોરમાં મારા ફાધર 2009માં ગયા પછી અમે કોઈ વ્યવહાર રાખતો જ નથી. એટલે ડાકોરમાં સારું આપણને કશું ખબર ના પડે. એક બાજુ ઘણી વાર એવું હોય કે અમે કરી લઈશું, અમે લોકો જોઈ લઈશું, એવા કહેનારા તમને બહુ મળશે તમારા લગ્નમાં. પણ હરામ બરાબર છો એ સમયે તમારો ફોન એ લોકો રિસીવ કરે. મને યાદ છે મારા સખાજીને પીઠી ચાલતી હતી અને હું ડાકોરની ચોકડી પર ટાવર હતો ને, પેલો ટાવર રોડ, ત્યાં હું રખડી રહી હતી. રખડવાનું કારણ હતું કે અમારું માયરું ફિક્સ નહોતું થયું અને દાદલા નહોતા મળ્યા, કારણ કે અમારી સાથે ખબર નહીં રાજકારણીના પણ લગ્ન અચાનક આવી ગયા હતા. એટલે અમારા બંને પક્ષમાં અને ડાકોરના એરિયામાં જેટલાને પણ બીજા લગ્ન હતા એ બધાને જ તકલીફ થઈ ચૂકી હતી. ના કુલર મળે, ના સોફા મળે, ના પંખા મળે, પણ મારું તો માયરું પણ નહોતું મળતું. એટલે અમને અમારા વાડીવાળા દાદા, જે બહુ જ રિસ્પેક્ટેડ વ્યક્તિ છે, એમણે બહુ સરસ સજેશન આપી હતું કે બેન એવું હોય તો આપણે નીચે બેસીને લગ્ન કરી લેવાનું. હા, આવું પણ બને. હા, એટલે મારા નેહાબેન મારા નણંદબા છે, એમણે કીધું હતું કે હું બધું જોઈ લઈશ. અચ્છા, હા, આ જોઈ લઈશ પહેલાં જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે અમે ડેફિનેટલી, એવું નથી કે એમને એમ જ ડાકોર લગ્ન કરવા જતા રહ્યા હતા. અમે 2 વાર આંટા માર્યા હતા. અને પણ એ આંટા મારવામાં મોસ્ટલી સાસરી પક્ષ કેપેબલ હતા, એટલે એમણે એવું કીધું હતું કે બેન તમે સુરતથી આટલું ઓલ્ટો ચલાવીને ના આવો, કારણ કે ગરમી છે અને એક જ મહિનાની અંદર લગ્ન હોય તો તમે આંટા મારો તો પછી ખરીદારી છે, તમારી હેલ્થ બગડે. અને આ લગ્નનો સમયગાળો, એટલે મારા શો પણ હતા અને હું જોબ કરતી હતી, એટલે ઓ માય ગોડ બધું એક સાથે હતું. અમે જોઈ લઈશું માં જે હું ધંધે લાગી હતી કે મારા મહેંદીવાળા હાથ હતા અને સખાજીને કુર્તા ફટાતા હતા. ઇટ મીન્સ આમની પીઠી જોરદાર થઈ અને મારી ના થઈ, એનું કંઈ દુઃખ નથી. પણ ક્યારેય હું એઝ અ વુમન, ગર્લ કે કંઈ પણ રીતે હું એટલું જ કહીશ કે પોતાના લગ્નમાં પોતે કરી શકો પોતે જ હાજર, બીજાને ભરોસે ના રહેવાય, નહીં તો તમે ધંધે લાગી જાઓ. અને એનાથી વિશેષ હું તમને કહીશ, હવે આમના લગ્ન
સોરી અમારા લગ્નમાં અમે ગરબા રાખ્યા હતા, એટલે અમે નહીં, મારા સસરાએ અમારા માટે સરપ્રાઈઝમાં અમને સંગીત ગમે છે એટલા માટે કર્યું હતું. બસ આ વિષય પર આપણે વાત આગળ કરીશું, કારણ કે મારો ટાઈમ લિમિટ પૂરી થઈ રહી છે. મારો વિડીયો તમને ગમે તો ડેફિનેટલી તમારે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું છે, ભૂલતા નહીં. મજા આવશે મારો વોઇસ ઓવર સાંભળીને, તમને લોકોને બહુ જ મજા આવશે. અચ્છા, મજા આવે એટલે ખાલી જોઈને જતા ના રહેતા. મારા જીવનના બધા પ્રસંગો છે એટલે હું તમને કહેતી રહીશ અને તમે લોકો સાંભળતા રહેજો, અનુભવ તમને મળશે. જય શ્રી કૃષ્ણ.